MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદથી સમાચાર. ચંડોળા તળાવ વિસ્તારમાં ટોરેન્ટ પાવરે કાર્યવાહી કરી છે. પોલીસે સાથે રાખી ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે કાર્યવાહી કરાઈ. અગાઉ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓને પોલીસે પકડ્યા હતા. 5 ટીમ બનાવી ગેરકાયદે વીજ જોડાણ કાપવાની કામગીરી કરાઈ છે. તો ચંડોળા તળાવ વિસ્તારમાં કે જ્યાં સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાઈ ગયા હતા, જેઓની અટકાયત કરવામાં આવી હતી, ત્યાં ટોરેન્ટ પાવરની ટીમ હાલ કાર્યવાહી કરી રહી છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસે સાથે રાખી ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે કાર્યવાહી થઈ રહી છે. જે લોકો અહીંયા ગેરકાયદે વસવાટ કરતા હતા ચંડોળા તળાવમાં, કે જ્યાં ગેરકાયદે રીતે દબાણો પણ કરાયા હતા, અગાઉ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓને પોલીસે પકડ્યા હતા અને હવે ટોરેન્ટ પાવરની ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે. 5 જેટલી ટીમ છે કે જે અહીંયા કાર્યવાહી કરી રહી છે. ગેરકાયદે વીજ જોડાણ કાપવાની કામગીરી ચાલી રહી છે. તો ચંડોળા તળાવ વિસ્તારમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાયા હતા. ગેરકાયદે ત્યાં દબાણ પણ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર લોકો ત્યાં વસવાટ પણ કરતા હતા અને હવે જ્યારે પોલીસ દ્વારા આખું આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, તે વચ્ચે હવે 5 ટીમ ટોરેન્ટ પાવરની કે વિસ્તારમાં કાર્યવાહી કરી રહી છે. જે વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણ છે તેને કાપવાની કામગીરી થઈ રહી છે. તો ચંડોળા તળાવ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની 5 ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે. અલગ અલગ વિસ્તારમાં જે લોકોએ ગેરકાયદે વીજ જોડાણ કર્યું હતું તે ગેરકાયદે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાઈ ગયા હતા. એ બાંગ્લાદેશીઓ દ્વારા ગેરકાયદે રીતે વસવાટ કરાય છે, ગેરકાયદેસર રીતે દબાણ પણ કરવામાં આવ્યા છે અને એ તપાસમાં સામે આવ્યું હતું કે ગેરકાયદે વીજ જોડાણ પણ છે. ત્યારે ટોરેન્ટ પાવરની 5 ટીમો હાલ સ્થળ પર હાજર છે, કામગીરી કરી રહી છે. જ્યાં જ્યાં દેખાઈ રહ્યું છે ત્યાં ગેરકાયદે વીજ જોડાણ કાપવાની કામગીરી ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. હરીન, આપ કેવા દ્રશ્યો ત્યાં જોઈ રહ્યા છો? એક તરફ જ્યાં પોલીસે બાંગ્લાદેશીઓની સૌથી વધુ અટકાયત ચંડોળા તળાવ વિસ્તારમાંથી કરી હતી, ત્યાં હવે ટોરેન્ટ પાવરની 5 ટીમ કાર્યરત છે. હરીન, બિલકુલ, હું આ એ દ્રશ્ય બતાવવા માંગીશ કે ચંડોળા તળાવ વિસ્તારમાં જે ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી છે, અલગ અલગ 5 ટીમો બનાવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે હવે આ કનેક્શન દૂર કરવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. દ્રશ્યો છે આપ જોઈ શકો છો અને આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે મોટાભાગના જે અહીં ઘરો છે તે કાચા મકાનો છાપરાવાળા બનાવેલા છે અને તેમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ છે તે કરવામાં આવ્યું છે. ટોરેન્ટ પાવરની ટીમ છે, પોલીસની પણ ટીમ છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે થોડી વારમાં પોલીસ કમિશનર સહિત છે અધિકારીઓ પણ અહીં પહોંચવાના છે. ક્રાઇમ બ્રાન્ચ, SOGના અધિકારીઓ પણ થોડી વારમાં અહીં પહોંચવાના છે. પરંતુ તે પહેલાં જ્યારે ટોરેન્ટ પાવરની અલગ અલગ ટીમો છે તે અલગ અલગ એરિયા, અલગ અલગ જે વિસ્તાર છે તેમાં 5 ટીમો આ ગેરકાયદેસર વીજ જોડાણ છે તે દૂર કરવાની કામગીરી, એટલે કે સૌથી મોટી કામગીરી કહી શકાય. પહેલા પોલીસ દ્વારા જે 800 જેટલા બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી, તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ચંડોળા તળાવમાં જે પણ ગેરકાયદેસર વીજ કનેક્શનો છે, એટલે કે જે પણ ગેરકાયદેસર દબાણો છે, હવે ત્યાં અંધારપટ કરી દેવાની જે વ્યૂહરચના છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે. અને તેના જ ભાગરૂપે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટોરેન્ટ પાવરના અધિકારીઓ અહીં કામગીરી કરી રહ્યા છે અને દરેક જગ્યા ઉપર ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવ્યા હોય અને તે જ કટ કરવામાં આવી રહ્યા છે અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ છે તે આ કામગીરીમાં જોડાયા છે. જોકે મેં કહ્યું એમ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી રહી છે અને તેને જ કારણે તમામ જે પોલીસનો મોટો કાફલો છે તે પણ અલગ અલગ વિસ્તારોમાં ટોરેન્ટ પાવરની ટીમ સાથે છે તે રાખવામાં આવ્યો છે અને અહીં અત્યારે જે છેલ્લી અડધી કલાકથી છે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ટીમો દ્વારા આ પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ.
આભાર હરીન. તો અગાઉ ચંડોળા તળાવમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાયા હતા. પોલીસની ટીમને સાથે રાખી ટોરેન્ટ વિભાગ આ કાર્યવાહી કરી રહ્યું છે. જે ગેરકાયદે વીજ જોડાણ છે તેને કાપવામાં આવી રહ્યા છે. તો 5 જેટલી ટીમો 5થી વધુ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ જે ઘરોમાં ગેરકાયદે વીજ જોડાણ છે તેને કાપવામાં આવી રહ્યા છે. તો અગાઉ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓને પોલીસે પકડ્યા હતા. સૌથી વધુ બાંગ્લાદેશી આ વિસ્તારમાંથી ઝડપાયા હતા. ગેરકાયદે વસવાટ કરતા હતા, ગેરકાયદે દબાણો કરવામાં આવતા હતા અને તે બાદ હવે ટોરેન્ટ વિભાગની ટીમ દ્વારા જે કાર્યવાહી કરાઈ રહી છે, 5થી વધુની ટીમ બનાવવામાં આવી છે અને જેમાં જે ઘરોમાં ગેરકાયદે વીજ જોડાણ છે ત્યાં ટીમ કામે લાગી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH